12ના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે। તો મેં મિત્રો તમને વિશેષાંક નંબર 101ના સોલ્યુશનમાં જણાવેલું છે કે અવયવ અને અવયવી આ બંનેમાં મિત્રો શું તફાવત છે। તો સૌથી પહેલા મિત્રો 12ના અવયવો ગોતો હોય તો 12 કયા કયા ઘડિયામાં આવે। તો 1ના ઘડિયામાં 12 આવે 1 ગુણ્યા 12। પછી તો 2ના ઘડિયામાં 12 આવે તો હા 2 છક 12। પછી 3ના ઘડિયામાં 12 આવે તો હા 3 ચોકુને 12। હવે મિત્રો 4ના ઘડિયામાં 12 આવે તો હા 4 તેરીને 12। તો 4 તેરી 12 લખવાનું નથી, કેમ કે આનું જ ઉલટું શું થાય મિત્રો 4 ગુણ્યા 3। તો મિત્રો અવયવ કયા કયા મળ્યા, એક આ રીતે મિત્રો આપણે લાઈનમાં લખીશું 1 2 3 4 6 અને 12। તો ટોટલ અવયવ કેટલા થયા 1 2 3 4 5 અને 6, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી। પણ સાહેબ અમને ઘડિયા ન આવડે તો અમારે શું કરવું? તો એની માટેની મિત્રો મેં તમને રીત શીખવાડેલી છે કે તમારે આ રીતે 12ના ભાગ પાડવાના। તો સૌથી પહેલા 2 થી ભાગ ચાલશે, 2 છક 12। હવે મિત્રો 2 થી ભાગ ચાલશે તો 2 તેરી 6 અને 3 થી ભાગ ચાલશે 3 એકા 3। તો 12ના અવયવ શું થયા મિત્રો? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3। તો હવે મિત્રો મારે ઘાતમાં લખવું હોય તો અહીંયા 2 બે વાર છે એટલે 2 ની 2 ઘાત ગુણાકારમાં 3। હવે મિત્રો 3 ની અહીંયા એક પણ ઘાત ન હોય તો 1 ઘાત હોય। તો હવે મિત્રો મેં તમને કહ્યું હતું કે તમારે અવયવ ગોતો હોય તો અહીંયા જેટલી ઘાત હોય એ ઘાતમાં 1 ઉમેરીને ગુણાકાર। હવે મિત્રો તમારે આધારને જોવાનો નથી, તો અહીંયા મિત્રો કેટલી ઘાત છે 2, તો 2માં મિત્રો 1 ઉમેરી દો અને ગુણાકાર। અહીંયા મિત્રો કેટલી ઘાત છે 1, તો 1માં તમે 1 ઉમેરી દો અને ગુણાકાર કરો। તો 2 ને 1 3 અને 1 ને 1 2, તો 3 દુ મિત્રો કેટલા અવયવ મળે 6 અવયવ મળે। એટલે આ તો મિત્રો નાની સંખ્યા છે તો આપણે આ રીતે કરી શકીએ, પરંતુ કોઈ મોટો અંક આવી જાય જેમ કે 30,400 તો તમારે મિત્રો આ રીતથી એનો જવાબ લાવવાનો છે। તો આગળનો પ્રશ્ન જોઈએ। 28 42 તથા 70નો ગુસ્સા ખાલી જગ્યા છે। તો સૌથી પહેલા મિત્રો આપણે નિસરણી મેથડથી અવયવ ગોતી લઈએ। તો 2 થી ભાગ ચાલશે 14 દુ 28। હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે 2 સત્તા 14 અને 7 થી ભાગ ચાલશે 7 એકા 7। હવે મિત્રો 42ના ભાગ પાડીએ તો 2 થી ભાગ ચાલશે 21 દુ 42। હવે મિત્રો 2 થી ભાગ નહીં ચાલે તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા 3, તો 3 થી ભાગ ચાલશે 3 સત્તા 21 અને હવે મિત્રો 7 થી ભાગ ચાલશે 7 એકા 7। હવે મિત્રો આપણે 70ના ભાગ પાડીએ તો સૌથી પહેલા મિત્રો 2 થી ભાગ ચાલશે 35 દુ 70। હવે મિત્રો 2 થી ભાગ નહીં ચાલે 3 થી ભાગ ચાલશે તો 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે આ બંને અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવવો પડે। તો 3 ને 5 8, 3ના ઘડિયામાં ક્યાંય 8 ન આવે એટલે 3 થી પણ ભાગ નહીં ચાલે। તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા 5, તો 5 સત્તા 35 અને 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7, તો 7 એકા 7। તો મિત્રો 28ના આપણને અવયવ શું મળે છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 7। 42ના મિત્રો અવયવ શું મળે છે? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7। એવી જ રીતે 70ના મિત્રો અવયવ શું મળે છે? તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7। તો અહીંયા મિત્રો તમને શું પૂછવું છે? ગુસ્સા। ગુસ્સાનો અર્થ જ થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ। તો મિત્રો આપણે અવયવ તો ગોતી લીધા, હવે આપણે જોઈશું કે આ બધામાં સામાન્ય શું છે। તો સામાન્ય જોવો મિત્રો અહીંયા 2 છે, અહીંયા 2 છે ને અહીંયા 2 છે, તો 2 તો છે જ તે સામાન્ય। હવે મિત્રો અહીંયા જો બીજી વાર 2 છે પરંતુ અહીંયા 2 નથી, તો બધામાં મિત્રો 2 હોય તો જ સામાન્ય કહેવાય, એટલે આ બગડાને આપણે લઈશું નહીં। અહીંયા મિત્રો 7 છે તો અહીંયા જો મિત્રો 42ના અવયવમાં પણ 7 છે અને 70ના અવયવમાં પણ 7 છે, તો મિત્રો 7 કોમન છે। હવે બીજો અંક કોમન છે એ કઈ? તો 3 અહીંયા છે પરંતુ 28ના અવયવમાં નથી। 5 છે એ 70ના અવયવમાં છે પરંતુ 28 કે 42ના અવયવમાં નથી। તો મિત્રો આપણને ગુસ્સા કેટલો મળ્યો? તો 2 ગુણ્યા 7 એટલે કે 14 ગુસ્સા મળ્યો। ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે। હવે મિત્રો પરીક્ષામાં તમારે આવું કશું કરવાની જરૂર નથી મિત્રો, તમે ઓપ્શન ઉપરથી કરી શકો છો। તો જે મિત્રો ગુસ્સા હશે તેના ઘડિયામાં 28 પણ આવશે, 42 પણ આવશે અને 70 પણ આવશે। તો 28ના ઘડિયામાં ક્યાંય મિત્રો 42 આવે નહીં, એટલે કે ઓપ્શન નંબર એ ક્યારેય હોઈ શકે નહીં। 18ના ઘડિયામાં મિત્રો ક્યારેય 28 આવે નહીં, એટલે કે ઓપ્શન નંબર બી પણ ન હોઈ શકે। 7ના ઘડિયામાં મિત્રો 28 આવે તો હા 7 ચોકુ 28। 7ના ઘડિયામાં 42 આવે તો હા 7 છક 42। 7ના ઘડિયામાં મિત્રો 70 આવે તો 7 દાન 70, તો ઓપ્શન નંબર સી આવી શકે।
હવે મિત્રો ઓપ્શન નંબર ડી જોઈએ. 14 ઘડિયામાં 28 આવે તો હા 14 × 28. 14 ઘડિયામાં 42 આવે તો હા 14 × 3 = 42. 14 ઘડિયામાં મિત્રો 70 આવે તો હા 14 × 5 = 70. તો ગુરુત્તમનો અર્થ જ થાય છે મોટું. તો 7 અને 14 આ બંનેમાંથી મિત્રો મોટું કોણ? તો મોટું થાય 14, એટલે કે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે. બે સંખ્યાઓનો ગુસ્સા 4 છે અને તેમનો ગુણાકાર 40 છે તો તેમનો લસા કેટલો થાય? તો આ મિત્રો સૂત્ર તમને યાદ જ હશે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા મિત્રો તમને લસા પૂછ્યો છે તો લસા શોધવાનો છે. ગુસ્સા આપેલો છે કેટલો છે? 4, અને બંને સંખ્યાનો ગુણાકાર કેટલો છે મિત્રો? 40. તો હવે મિત્રો મારે લસા ગોતવો છે તો લસાને હું એકલો કરું તો આ મિત્રો 4 ગુણાકારમાં છે તો બરાબરની ઓલી સાઈડ જશે તો ભાગાકારમાં. તો 4 દાન 40. તો લસા મિત્રો કેટલો થાય? 10, એટલે કે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. x⁴ માઇનસ y⁴ અને x⁴ માઇનસ y⁴ નો ગુસ્સા શું છે? તો ગુસ્સાનો અર્થ થાય મિત્રો કે આમાં સમાન અવયવ શું છે? તો સૌથી પહેલા તો તમને આના ભાગ પાડતા આવડવા પડે. તો x³ - y³ નો મિત્રો સૂત્ર શું છે? x - y અને x² + xy + y². એ જ રીતે મિત્રો x⁴ માઇનસ y⁴ ને કેમ લખી શકાય? તો x² - y² કૌંસમાં x² + y². કેમ કે મિત્રો આવું આપણે ભણી ગયા છીએ કે a² - b² બરાબર a - b અને a + b. તો આવું મિત્રો તમને બીજગણિત આવડવું પડે. તો હવે મિત્રો આ x² - y² ને હજી હું આ રીતે લખી શકું x - y અને x + y, અને અહીંયા મિત્રો x² + y² એમનું. તો મિત્રો આ સૂત્રો તમને આવડવા પડે. તો જો મિત્રો આ બંનેમાં કોમન શું છે? તો આ બંનેમાં કોમન છે x - y. તો મિત્રો ગુસ્સા શું થાય? x - y, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ. નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો કે જે 3, 4, 5, 6, 8 વડે નિશેષ ભાગી શકાય. તો સૌથી પહેલા તો મિત્રો નાનામાં નાની એટલે શું શોધવાનું? લસા. તો આપણે લસા ગોતીએ. નિસરણી મેથડથી મિત્રો આપણે લસા ગોતીશું. 3, 4, 5, 6 અને 8. તો મિત્રો 2 થી ભાગ ચાલશે. 2 દુ 4, 2 તેરી 6 અને 2 ચોકું 8. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 3, 2 એકા 2, 5, 3 અને 2 દુ 4. હજુ મિત્રો 2 થી ભાગ ચાલશે. 3, 1, 5, 3 અને 1. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા છે 3. તો 3 થી ભાગ ચાલશે. 1, 1, 5, 1 અને 1. તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા છે 5. તો હવે મિત્રો 5 એકા 5, 1 અને 1. તો મિત્રો લસા આપણને કેટલો મળે છે? 2 × 2 × 2 × 3 × 5. તો 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24 અને 24 × 5 120. તો મિત્રો લસા આપણને કેટલો મળે છે? 120. હવે મિત્રો નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો પૂર્ણ વર્ગનો મિત્રો અર્થ શું થાય? કે 2 2ની જોડી હોય એને જ વર્ગ કહેવાય. જેમ કે 3 × 3, તો આ જ મિત્રો 3 નો વર્ગ કહેવાય. તો તમારે વર્ગ બનાવવો હોય તો મિત્રો એની સંખ્યા એક વખત આવવી પડે, એટલે કે 2 2ની જોડી બનવી પડે. તો અહીંયા જો તો મિત્રો 2 × 2 એટલે કે આ એક પૂર્ણ વર્ગ થઈ ગયું. હવે મિત્રો અહીંયા જો 2ની બીજી જોડી છે તો નથી, એટલે કે મારે બીજી જોડી બનાવવા 2 વડે ગુણવા પડશે. એવી જ રીતે જુઓ મિત્રો અહીંયા 3 એક જ વાર છે તો મારે જોડી બનાવવા હજી એક વખત 3 ગુણવા પડશે. અને અહીંયા જુઓ મિત્રો 5 એક જ વાર છે તો મારે પૂર્ણ વર્ગ બનાવવા હજી એક વખત ગુણવા પડશે. તો 120 ને હું 5 તેરી 15 ને 15 દુ 30 વડે ગુણીશ. તો આ મિત્રો 0 0 એમનેમ ને 12 તેરી 36, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. 3600 મિત્રો સાચો જવાબ છે. હવે મિત્રો જ્યારે આ દાખલો પરીક્ષામાં પૂછાય ત્યારે મિત્રો તમારે આવું કશું કરવાની જરૂર નથી. તો મિત્રો આપણે પરીક્ષામાં કેમ કરીશું? તો જુઓ મિત્રો અહીંયા તમને કહ્યું છે કે 8 વડે નિશેષ ભાગી શકાય, એટલે કે જે જવાબ આવશે તે 8ના ઘડિયામાં આવશે. તો 8ના ઘડિયામાં મિત્રો ક્યારેય 30 નો આવે, એટલે કે ઓપ્શન નંબર બી નો આવે. એવી જ રીતે 8ના ઘડિયામાં મિત્રો ક્યાંય 60 નો આવે, એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. તો હવે જવાબ વધ્યો એ અથવા તો ડી. તો હવે મિત્રો કેમ ચેક કરીશું? તો અહીંયા એક બીજી સંખ્યા છે 3.
એટલે જે જવાબ આવશે એને મિત્રો તમે 3 વડે નિશેષ ભાગી શકો. તો 36 છે મિત્રો, એને તમે 3 વડે નિશેષ ભાગી શકો, પરંતુ મિત્રો 3ના ઘડિયામાં ક્યાંય 16 આવે નહીં, એટલે કે ઓપ્શન નંબર ડી પણ ન આવે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. તો આ દાખલામાં મિત્રો તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. જો ઘડિયાળમાં 11:35 વાગ્યા હોય તો તેના અરીસાના પ્રતિબિંબમાં કેટલા વાગ્યા હશે? તો મિત્રો જ્યારે અરીસાના પ્રતિબિંબની વાત આવે ત્યારે 11:60 માંથી આપેલ સંખ્યા બાદ કરો. તો 60 મિનિટમાંથી 35 મિનિટ જાય તો જવાબ આવે 25 મિનિટ, અને 11 માંથી 11 જાય તો 0, એટલે કે મિત્રો 24 કલાકની ઘડિયાળ હોય તો આપણને ખબર છે મિત્રો કે 0 એટલે શું થાય? 12, પછી 1 એટલે 1. એવી જ રીતે મિત્રો 13 એટલે કેટલા વાગ્યા કહેવાય? બપોરના 1. 14 એટલે બપોરના 2. તો અહીંયા મિત્રો 0 0 આવે છે એટલે 12 કલાક અને 25 મિનિટ. સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. તમે મિત્રો આવું પણ શીખી આવીશો કે 11 આવે તો 23 ને 60 માંથી બાદ કરવાનું, પરંતુ આવી મિત્રો કાંઈ જરૂર નથી. તો આગળનો પ્રશ્ન જોઈએ. જો ઘડિયાળમાં 7:15 નો સમય છે તો સામે રાખેલ અરીસામાં કયો સમય દેખાશે? તો 11:60 માંથી મિત્રો 7 અને 15 બાદ કરો તો 60 મિનિટમાંથી 15 મિનિટ જાય તો 45 મિનિટ, અને 11 માંથી 7 જાય તો 4, એટલે કે ઓપ્શન નંબર ડી મિત્રો સાચો જવાબ છે. આગળનો પ્રશ્ન જોઈએ. એક ઘડિયાળમાં 3 અને 30 નો સમય છે તો સામે રાખેલ અરીસામાં શું દેખાશે? તો 11:60 માંથી મિત્રો 3 અને 30 બાદ કરો તો 60 માંથી 30 જાય તો 30 મિનિટ, અને 11 માંથી 3 જાય તો 8 મિનિટ, એટલે કે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ. 6 અને 7 વાગ્યાની વચ્ચે ક્યારે ઘડિયાળના કાંટા એક સાથે હશે? તો એક સાથે મિત્રો એટલે આ રીતે થાય. તો જ્યારે મિત્રો એક સાથે હોય ત્યારે ખૂણો કેટલાનો બને? 0 અંશનો બને. તો આ દાખલો મિત્રો આપણે 3 રીતથી શીખીશું. તો સૌથી પહેલા તો સૂત્ર ઉપરથી થીટા બરાબર 30 ગુણ્યા કલાક માઇનસ 11/2 ગુણ્યા મિનિટ. તો થીટા કેટલાનો બને છે મિત્રો? 0 અંશનો ખૂણો બને. હવે મિત્રો કલાક કઈ લેવાની? તો 6 અને 7 વાગ્યાની વચ્ચે. તો આ બંનેમાં મિત્રો નાની કલાક કઈ છે? તો 6. તો કલાક 6 લેવાની માઇનસ 11/2 ગુણ્યા મિનિટ. તો મિનિટ મિત્રો આપણે ગોતવી છે. તો આ મિત્રો માઇનસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો પ્લસમાં. તો 11/2 ગુણ્યા મિનિટ પ્લસ 0 કરો તો એ તો મિત્રો લખવાની જરૂર નથી. 30 × 180. હવે મિત્રો મારે મિનિટ ગોતવી છે તો આ 2 ભાગાકારમાં છે, બરાબરની ઓલી સાઈડ જશે તો ગુણાકારમાં, કેમ કે મારે મિનિટને એકલી કરવી છે. તો અહીંયા મિત્રો 11 છે તે ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો ભાગાકારમાં. તો 360/11. તો આને મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો કઈ રીતે ફરે? તો મેં તમને શીખવાડેલું છે કે 360 ને મિત્રો તમારે કોના વડે ભાગવાના? 11. તો 11 તેરી 33, 3 થી ભાગ ચાલશે. 36 માંથી 33 જાય તો 3 વધ્યા, બાજુમાંથી ઉતાર્યા 0. તો 11 દુ 22. તો શેષ કેટલી વધે છે મિત્રો? 8. અને આ જે મિત્રો આવે એ પૂર્ણાંકમાં લખવાના. 32 પૂર્ણાંક, જે શેષ વધે તે ઉપર, અને જેના વડે ભાગો છો તે છેદમાં. તો 32.8/11, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. તો આ મિત્રો આપણી પહેલી રીત થઈ. હવે મિત્રો પરીક્ષામાં તમારે ક્યારેય પહેલી રીત વાપરવાની નથી. તો બીજી રીત શું છે મિત્રો? તો બીજી રીતમાં મિત્રો હંમેશા તમારે 60/11 તો લખી જ નાખવાનું. હવે મિત્રો તમારે શું કરવાનું? તો આ બંનેમાંથી નાની કલાક હોય ને એની વડે ગુણી નાખવાનું. જ્યારે તમને એમ કે ક્યારે કાંટા એક સાથે હશે અથવા તો ભેગા હશે, તો 60 મિત્રો 360/11. તો આને મિત્રો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો એટલે જવાબ આવે 32.8/11. તો હવે મિત્રો હું તમને ત્રીજી રીત શીખવાડું છું. ત્રીજી રીત તમને શું કહે છે? તો હંમેશા છેદમાં કેટલા હોવા પડે? 11. અને આ બંનેનો મિત્રો સરવાળો કેટલો થવો પડે? સરવાળો 10 થવો પડે. તો અહીંયા મિત્રો જોવો તો સરવાળો 10 થાય છે. તો આ 2 ને 8 10, અને છેદમાં 11 છે. છેદમાં 11 તો મિત્રો બધે છે. હવે ઓપ્શન નંબર બી માં ચેક કરીએ. 8 ને 3 11 થાય છે મિત્રો? તો 11 થાય છે. જ્યારે થવા કેટલા પડે મિત્રો? 10 જ થવા પડે, અને 11 છે એ 10 કરતા વધારે છે, એટલે કે ઓપ્શન નંબર બી નો આવે. અહીંયા મિત્રો ચેક કરો. 4 ને 8 12. તો મિત્રો 10 કરતા 2 વધારે છે, તો આ પણ મિત્રો ઓપ્શન ક્યારેય નો આવે. 5 ને 8 13, જે 10 કરતા વધારે છે, એટલે કે ઓપ્શન નંબર ડી પણ નો આવે. તો ત્રીજી રીત મિત્રો કરો તો તમારે ખાલી પ્રશ્ન વાંચીને ઓપ્શન જોઈને જવાબ આવી જાય, પેન પણ ઉપાડવાની જરૂર નથી. આગળનો પ્રશ્ન જોઈએ. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઘડિયાળ કેટલી વાર એકબીજાની વિપરીત દિશામાં હોય છે?
તો મિત્રો માની લો કે આ શું છે? ઘડિયાળ. અહીંયા આવશે 12, અહીંયા આવશે 6, અહીંયા આવશે 3, અહીંયા આવશે 9. 1 2 4 5 7 અને 8 10 અને 11. તો તમને મિત્રો પૂછ્યું છે કે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા, એટલે ટોટલ તમારે મિત્રો 12 કલાક જવાનું છે. હવે અહીંયા જુઓ મિત્રો, એણે કહ્યું છે કે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. તો અહીંયા મિત્રો શબ્દ એણે થી વાપર્યો છે, એટલે તમારે આ 6 કલાકને પણ ગણવાની થશે, આ 6 કલાકને પણ ગણવાની થશે. તો જ્યારે મિત્રો 6 ઉપર હોય ત્યારે એક્ઝેક્ટ મિત્રો વિપરીત દિશામાં હશે, એટલે કે શરૂઆતમાં 6 વાગે એક વખત વિપરીત દિશામાં હશે. જે સાહેબે મિત્રો તમને થિયરી ભણાવી હશે એ સાહેબે તમને સમજાવ્યું હશે કે 6 અને 7 વચ્ચે મિત્રો ક્યારેય એકબીજાની વિપરીત દિશામાં ન હોય. 7 અને 8 વચ્ચે મિત્રો એક વખત વિપરીત દિશામાં હોય. એવી રીતે 8 અને 9 વચ્ચે એક વખત, 9 અને 10 વચ્ચે એક વખત, 10 અને 11 વચ્ચે એક વખત, 11 અને 12 વચ્ચે એક વખત, 12 અને 1 વચ્ચે એક વખત, 1 અને 2 વચ્ચે એક વખત, 2 અને 3 વચ્ચે એક વખત, 3 અને 4 વચ્ચે એક વખત, 4 અને 5 વચ્ચે એક વખત, અને 5 અને 6 વચ્ચે મિત્રો એક પણ વખત ભેગા થાય નહીં. પરંતુ મિત્રો જ્યારે ફરીથી 6 વખશે ત્યારે મિત્રો પાછા 6 ઉપર હશે તો ફરી એક વખત ભેગા થશે. તો ટોટલ મિત્રો કેટલી વખત ભેગા થાય છે? તો 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 1 9, 9 ને 1 10, 10 ને 1 11 ને 11 ને 1 12. આ બે તો મિત્રો ગણાઈ ગયા. તો ટોટલ 12 વખત ભેગા થશે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. તો આશા રાખું છું મિત્રો આ 10 એ 10 પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. મળીએ છીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.